સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર કચ્છથી, જ્યાં ભુજના નાગોર નજીક જીઆઈડીસીમાં ઓઇલ ટેન્કમાં આગ લાગી હોવાના સમાચાર છે। ઓઇલ સંગ્રહ માટે બનાવાયેલા ટેન્કમાં આગ લાગી ગઈ છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ હાલમાં શરૂ કર્યા હોવાના સમાચાર છે। ઓઇલ સંગ્રહ કરવા માટે રખાયેલી ટેન્કમાં આગ લાગી ગઈ છે। ફાયર વિભાગે હાલમાં આ આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી છે। નાગોર નજીક જીઆઈડીસીમાં ઓઇલ ટેન્કમાં આગના સમાચાર છે। ભુજ પાસે આવેલી આ નાગોર જીઆઈડીસી, જેમાં ઓઇલ ટેન્કમાં આગ ફાટી નીકળી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જય દવે। જય, શું છે વધુ વિગતો? જે ચોક્કસથી ચિરાગ ખૂબ જ મોટી જાનહાની ટળી છે, કેમ કે હજી આજુબાજુ જે વિસ્તાર છે તે ડેવલપ થઈ રહ્યો છે, પરંતુ જીઆઈડીસીની પાછળની વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ઓઇલ સંગ્રહ માટે ટેન્ક બનાવવામાં આવ્યો હતો, જ્યાં બપોરના આગ લાગી હતી। ચોક્કસથી ભુજ ફાયર વિભાગની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને જે ટેન્કમાં જે સંગ્રહ કરેલો જથ્થો છે તેના ઉપર કાબુ મેળવી લીધો છે હાલ। પરંતુ જે રીતે જોઈ શકાય છે કે જે રીતના ગોટે ગોટા થઈ રહ્યા છે, ઓઇલનો જે તમામ જથ્થો છે તે બળીને ખાક થઈ ગયો છે, પરંતુ હાલ જે છે પરિસ્થિતિ ફાયર વિભાગે કાબુમાં લઈ લીધી છે। ધન્યવાદ જયદેવ, તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે હાલમાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હોવાના સમાચાર છે। સ્થિતિ અંડર કંટ્રોલ છે।